નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આપણે પ્રકરણ 5 એટલે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણનો અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે ગયા લેક્ચરમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી હતી, કયા કયા કોન્સેપ્ટ આપણા ક્લિયર કર્યા હતા. તો બાળકો, સૌપ્રથમ મુદ્દો છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, એટલે કે તત્વોનો વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ તત્વો પૃથ્વીમાં શોધાયા છે એમને વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણ કર્યા સિવાય એમને સારી રીતે સમજી શકીએ નહીં. વર્ગીકરણ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એમનો અભ્યાસ કરવો, એમને સમજવો એ આપણા માટે સરળ બની રહે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે પ્રયાસ કર્યા છે તત્વોને વર્ગીકૃત કરવાના. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સૌપ્રથમ પ્રયાસ કોણે કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો ડોબ્રેનરની ટ્રીટી, એટલે કે ડોબ્રેનરે વિદ્યાર્થી મિત્રો તત્વોને વર્ગીકૃત કરવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. એમાં વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરે તત્વોને 3ના સમૂહમાં ગોઠવ્યા. એ 3ના સમૂહને ત્રિપુટી કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તમે એને ડોબ્રેનર્સ ટ્રાયડ કહી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં ડોબ્રેનરે જે 3નો સમૂહ બનાવેલો છે એ 3ના સમૂહમાં વિદ્યાર્થી મિત્રો અહીં ધારો કે 1, 2 અને 3 તત્વો લીધા છે. તો પહેલા નંબરના તત્વોનો અને ત્રીજા નંબરના તત્વોનો પરમાણુઓ ભાર છે વિદ્યાર્થી મિત્રો, એમનો આપણે સરેરાશ લઈએ તો એ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના તત્વોના પરમાણુ ભાર જેટલો થવો જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં એક મુદ્દો છે આ. અને જે ત્રણેય તત્વો લીધા છે ત્રિપુટીમાં વિદ્યાર્થી મિત્રો, એ ત્રણેય તત્વોના લક્ષણો, એમના ગુણધર્મો એક સરખા હોવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ડોબ્રેનર્સ 3 ત્રિપુટી બનાવેલી છે. એ 3 ત્રિપુટીને આપ જોઈ શકો છો અહીં આગલા પેજમાં. અહીં આપ નીચે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં જોઈ શકો છો ડોબ્રેનરે જે ત્રિપુટી બનાવી છે એમાંથી પ્રથમ ત્રિપુટી અહીં જોઈ શકાય છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. બીજી ત્રિપુટી વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. અને ત્રીજી ત્રિપુટી વિદ્યાર્થી મિત્રો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અહીં વિદ્યાર્થી મિત્રો આપ આ 3 અલગ અલગ ત્રિપુટી જોઈ શકો છો. પરંતુ બાળકો, ડોબ્રેનર્સ ફક્ત 3 ત્રિપુટી બનાવી શક્યા. એટલે કે કહી શકાય કે ડોબ્રેનરની જે પણ આ વિદ્યાર્થી મિત્રો ગોઠવણી છે એ ફક્ત કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આ ત્રિપુટીઓની રચના થઈ શકી નહીં. અને બીજા જે તત્વો છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિપુટી પ્રમાણે ગોઠવી શકાયા નહીં. પછી બાળકો આપણે ન્યુલેન્ડનો ઓક્ટેવ્સનો નિયમ, એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે વિદ્યાર્થી મિત્રો અષ્ટકનો નિયમ આપ્યો છે. એમાં વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે તત્વોને 7ના સમૂહમાં, એટલે કે વિદ્યાર્થી મિત્રો સારે ગમ પધ નિશા એવા 7 સૂર છે સંગીતના, એ સૂરના પ્રમાણે ગોઠવેલા છે. એટલે કે 1 થી 7મા સૂર સુધી તત્વોને ગોઠવી અને જે 8મા નંબરનો તત્વ આવે બાળકો, એનો 8મા નંબરના તત્વના ગુણધર્મો અને પ્રથમ નંબરના તત્વના ગુણધર્મો એક સરખા હોય એવી રીતે ગોઠવવામાં આવ્યા છે બાળકો. તેથી અહીં તત્વોના આ નિયમને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. બાળકો, તમે અહીં આગળ જોઈ શકો છો એક ટેબલ આપેલું છે. આ ટેબલમાં તમે જોઈ શકો છો ગોઠવણ સરસ મજાની છે અને એ 7 સૂર પ્રમાણે છે. તમે અહીં 7 સૂરોને જોઈ શકો છો, સા, રે, ગ, મ, પ, ધ, ની. એટલે કે 7 સૂરોને વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટકમાં આવી રીતે ગોઠવેલા છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકમાં સૂરો પ્રમાણે જ આપણે તત્વોને પણ ગોઠવતા જવાનું છે. તો અહીં આપણે તત્વોને પણ ગોઠવતા ગયા છીએ. હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. એટલે કે 7 તત્વો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આ 7 તત્વો પત્યા પછી જે 8મા નંબરનો તત્વ છે ફ્લોરિન, એ 8મા નંબરનો તત્વ વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરના તત્વને નીચે આવે. અને વિદ્યાર્થી મિત્રો એ પહેલા નંબરના તત્વના ગુણધર્મો અને બીજા 8મા નંબરના તત્વના ગુણધર્મો ક્યાં હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે આપણે કહી શકાય કે ડોબ્રેનરે, ન્યુલેન્ડે વિદ્યાર્થી મિત્રો તત્વોને અષ્ટકના રૂપમાં ગોઠવેલા છે. એટલે કે એક પહેલા નંબરના તત્વને નીચે 8મા નંબરનું તત્વ, અને બંને તત્વોના ગુણધર્મો કયા હોવા જોઈએ બાળકો? સરખા હોવા જોઈએ. પરંતુ બાળકો, ન્યુલેન્ડનો આ નિયમ બધા જ તત્વો માટે લાગુ પડતો નથી. ન્યુલેન્ડે અહીં 56 કે 54 વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે અહીં 56 તત્વોમાંથી જે ગોઠવણી કરી છે એમાં બધા તત્વો આ ગોઠવણી લાગુ પડતી નથી. અહીં વિદ્યાર્થી મિત્રો તમે કોબાલ્ટ અને નિકલ જોઈ શકો છો, જે એવા 2 તત્વો છે જેની ગોઠવણ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે કરવામાં આવી છે. જ્યારે આ કોબાલ્ટ અને નિકેલ તત્વોના ગુણધર્મો આ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે બેસતા નથી, મેળ ખાતા નથી, બંધ બેસતા નથી. એટલે બાળકો
અહીં આ ન્યુલેન્ડ્સનો અષ્ટકનો નિયમ અહીં ફેલ થાય છે. એવી રીતે બાળકો કોબાલ્ટ અને નિકેલના જે ગુણધર્મો છે તમે અહીં જોઈ શકો છો. કોબાલ્ટ અને નિકેલના જે ગુણધર્મો છે એ આયરન એટલે કે લોખંડ જેવા સુમેળ ખાય છે, લોખંડની સાથે મેળ ખાય છે એના જેવા જ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તેમ છતાં અહીં લોખંડને એટલે કે આયરનને કોબાલ્ટ અને નિકેલથી દૂર રાખવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ન્યુલેન્ડના આ અષ્ટકના નિયમની ત્રુટીઓ કહી શકો છો, ખામીઓ કહી શકો છો, મર્યાદાઓ પણ કહી શકો છો. હવે બાળકો આગળનો મુદ્દો જોઈશું, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું એટલે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું હોઈ શકે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અસ્વીકાર કર્યા બાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક એટલે કે વિદ્યાર્થી મિત્રો તત્વોના વર્ગીકરણના પ્રયાસો કરવાનું શરૂ કરી દીધું છે. અને એમાંથી વિદ્યાર્થી મિત્રો આ જે આવર્ત કોષ્ટકની ગોઠવણીનું મૂળ શ્રેય છે એ વિદ્યાર્થી મિત્રો રશિયન રસાયણશાસ્ત્રી દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. વિદ્યાર્થી મિત્રો તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા છે. એટલે બાળકો દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફે તત્વોને એમના મૂળભૂત ગુણધર્મો, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવણ કરેલી છે. મેન્ડેલિફે વિદ્યાર્થી મિત્રો જ્યારે તત્વોને ગોઠવવાની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. અને વિદ્યાર્થી મિત્રો તેમને તત્વોના પરમાણુ દળ અને ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો તારવ્યો છે. અને એ સંબંધના આધારે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકની ગોઠવણ કરેલી છે. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તેમના ઓક્સિજન, હાઇડ્રોજન સાથે બનતા સંયોજનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે સંયોજનો બને છે, તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી જે સંયોજન બને છે એને હાઇડ્રેટ કહેવાય છે. અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે સંયોજન બને છે એને ઓક્સાઇડ્સ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કારણ કે અતિ સક્રિય અથવા મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજન અને હાઇડ્રોજનને એના રાસાયણિક ગુણધર્મો સાથે અથવા હાઇડ્રાઇડ્સ અથવા ઓક્સાઇડ્સ આપવા માટે વિદ્યાર્થી મિત્રો પસંદ કરવામાં આવ્યા કારણ કે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજન ખૂબ જ અતિ સક્રિય છે, સંવેદનશીલ છે, પ્રક્રિયા કરી અને સંયોજન આપે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ્સના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીનો એક ગુણધર્મ તરીકે ગણાવ્યો છે. એટલે બાળકો કહી શકાય કે જે હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ બને છે તત્વોનો ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી. હવે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે આ જ હાઇડ્રાઇડ્સ અને આ જ ઓક્સાઇડ્સને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો તરીકે લીધેલા છે. તેમણે વિદ્યાર્થી મિત્રો 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડને ટાંકડી વડે દિવાલ પર લગાવી દીધા છે. તેમણે જોયું કે બાળકો મોટા ભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું છે અને તે પોતાના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે મેન્ડેલિફે 63 કાર્ડ લીધા અને એ કાર્ડને દિવાલ પર ટાંકડી વડે ચોંટાડી દીધા. અને વિદ્યાર્થી મિત્રો એમને નોંધ્યું કે મોટા ભાગના જે તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં ગોઠવાઈ ગયેલા છે. પરંતુ એમાં પણ વિદ્યાર્થી મિત્રો મોટાભાગના તત્વો એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે. તેમણે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વોને એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. એટલે બાળકો એમણે નોંધ્યું, અવલોકન કર્યું કે ચોક્કસ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ધરાવતા તત્વો અમુક વિરામ પછી ફરીથી પુનરાવર્તિત થાય છે, પાછા આવે છે. તેના આધારે મેન્ડેલિફે એમનો નિયમ બતાવ્યો અને આ નિયમને વિદ્યાર્થી મિત્રો આપણે તત્વોના ગુણધર્મોને તેના પરમાણુ દળના આવર્તનીય વિધેય કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે તત્વોના જે ગુણધર્મો છે એ તેમના પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વોના ગુણધર્મો એમના પરમાણુ દળના આવર્તનીય વિધેય તરીકે ઓળખાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે એમાં ઊભા સ્તંભને વિદ્યાર્થી મિત્રો એણે સમૂહ તરીકે કીધા છે અને આડી હરોળને વિદ્યાર્થી મિત્રો એને આવર્ત તરીકે ગોઠવેલા છે. તમે અંગ્રેજીમાં જે ઊભા સમૂહ છે એને ગ્રુપ કહી શકો છો અને આડી હરોળ છે એને પીરિયડ્સ કહી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપ અહીં જોઈ શકો છો. એમાં સમૂહ કેટલા આપેલા છે તો તમે જોઈ શકો છો. સમૂહ 1 આપેલો છે, સમૂહ 2, સમૂહ 3, સમૂહ 4, સમૂહ 5, સમૂહ 6 અને સમૂહ 7 અને સમૂહ 8. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે એમાં 8 સમૂહ આવેલા છે. અને આવર્ત કેટલા આવેલા છે તો 1, 2, 3, 4, 5 અને 6
આવર્ત કેટલા આવેલા છે બાળકો? આવર્ત 6 આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો એમણે અહીં એમના હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ્સના પણ સ્થાન આપેલા છે. એને આધાર અહીં આપણને પહેલાં જ સમજાવવામાં આવેલું છે કે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટકની ગોઠવણ કરેલી છે એ વિદ્યાર્થી મિત્રો એમાં એણે હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ્સનો એક આધારભૂત ગુણધર્મ તરીકે ઉપયોગ કર્યો છે. અને વિદ્યાર્થી મિત્રો અહીં આપણને તમે જોઈ શકો છો કે તત્વો એવી રીતે ગોઠવેલા છે, પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓની ચર્ચા કરીશું કે મેન્ડેલીફે એના આવર્ત કોષ્ટક બનાવ્યા પછી કઈ કઈ ઉપલબ્ધિઓ મેળવી અથવા આવર્ત કોષ્ટકમાં કઈ કઈ ઉપલબ્ધિઓ મેળવેલી છે. આવર્ત કોષ્ટકની ગોઠવણ વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને અંશતઃ ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવું પડ્યું છે. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકબીજા સાથે ગોઠવી શકાય. એટલે બાળકો કહી શકાય કે જે મેન્ડેલીફે તત્વોની ગોઠવણી કરેલી છે એ એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં કરેલી છે. પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં કરેલી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાય એવા એક્ઝામ્પલ પણ છે, એવા દાખલા પણ છે કે જ્યાં ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વોને વધુ પરમાણુ દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં રાખવામાં આવેલો છે. અને વિદ્યાર્થી મિત્રો અહીં આવો ક્રમ ઉલટવા માટેનો એક જ અહીં લક્ષ્ય છે કે એક સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે રાખી શકાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો અહીં બન્યો છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કોબાલ્ટ અને નિકેલ. તો વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટનું વજન છે 58.9, જ્યારે નિકેલનું વજન છે 58.7. એટલે કે નિકેલનું વજન ઓછું છે છતાંય વિદ્યાર્થી મિત્રો નિકેલને કોબાલ્ટ કરતાં પહેલાં મૂકવામાં આવેલું છે, જે આપણે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આવર્ત કોષ્ટકમાં નિકેલ અને કોબાલ્ટને જોઈ શકો છો. કોબાલ્ટનું વજન અહીં જોઈ શકો છો અને નિકેલનું વજન તમે અહીં જોઈ શકો છો. તો કોબાલ્ટનું વજન વિદ્યાર્થી મિત્રો 58.93 છે, જ્યારે નિકેલનું વજન 58.71 છે. એટલે કે નિકેલનું વજન ઓછું છે છતાં પણ એને કોબાલ્ટ કરતાં પાછળ મૂકવામાં આવેલો છે. કોબાલ્ટનું વજન વધુ છે છતાં પણ એને કોબાલ્ટ કરતાં પહેલાં મૂકવામાં આવેલો છે. એટલે બાળકો કહી શકાય અહીં આવું કરવાનું કારણ ફક્ત એ જ છે કારણ કે આયરન, કોબાલ્ટ અને નિકેલના ગુણધર્મો એક સમાન હોવાથી એમને એક સાથે રાખવા માટે અહીં ક્રમમાં ઉલટફેર કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા છે. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલીફે નિર્ભયતાથી એક એવા તત્વોની અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. એટલે બાળકો મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાનો ખાલી રાખ્યા છે અને ખાલી સ્થાન રાખવા માટેનું કારણ ફક્ત એ જ છે કે મેન્ડેલીફના સમયે બાળકો હજી પણ કેટલાય તત્વો શોધાયા ન હતા અને એ તત્વો શોધાય પછી એને એ આવર્ત કોષ્ટકમાં સ્થાન મેળવી શકે એટલા માટે મેન્ડેલીફે અમુક સ્થાન ખાલી રાખ્યા હતા. મેન્ડેલીફે તેમનું નામકરણ પણ તેના સમૂહના આવતા તત્વોના પહેલા તત્વો પરથી કરવામાં આવેલું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો જે નવો શોધાયેલો સમૂહ છે, તત્વો છે, એ જે સમૂહમાં ગોઠવવાનો છે એ સમૂહના પહેલા તત્વો પરથી એનું નામકરણ કરવામાં આવેલું હતું અને એમના નામની આગળ વિદ્યાર્થી મિત્રો એકા એટલે કે પૂર્વક તરીકે એકા લગાવવામાં આવ્યું છે. એકા વિદ્યાર્થી મિત્રો એક સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ એક થાય અને ઇંગ્લિશમાં એને વન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો અહીં જોઈ શકાય છે પછી શોધાયેલા સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા. એટલે બાળકો કહી શકાય કે અહીં સ્કેન્ડિયમનું નામ એકા બોરોન, પછી ગેલિયમનું નામ એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમનું નામ એકા સિલિકોન રાખવામાં આવ્યું હતું કારણ કે વિદ્યાર્થી મિત્રો એ પછીથી શોધાયા હતા. મેન્ડેલીફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીના શોધાયેલ ગેલિયમના ગુણધર્મો નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. એટલે બાળકો કહી શકાય કે જે એકા એલ્યુમિનિયમ નામ રાખવામાં આવ્યું હતું પછી ગેલિયમની શોધ થઈ એટલે કે એને ગેલિયમને એલ્યુમિનિયમની નીચે રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક છે એનું અહીં બંધ બેસતું ઉદાહરણ છે કે જે એને આગાહી કરી હતી એ ચોક્કસપણે બેસે છે કારણ કે એકા એલ્યુમિનિયમનું વજન વિદ્યાર્થી મિત્રો દળ 68 છે, અહીં ગેલિયમનું 69.7 છે. ઓક્સાઇડ્સનું સૂત્ર E2O3 છે, અહીં Ca2 એટલે Ga2O3 છે. એવી રીતે જ ક્લોરાઇડનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ECl2 છે, એવી રીતે જ અહીં GaCl3 છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે જે આવર્ત કોષ્ટકમાં મેન્ડેલીફે આગાહી કરી હતી એ અહીં ચોક્કસપણે બંધ બેસે છે. તે મેન્ડેલીફ આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પાડે છે. એટલે બાળકો કહી શકાય કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક કેટલું સાતત્ય ધરાવે છે એની ઉપયોગિતાનો સબળ પુરાવો પણ આપે છે. તેનાથી વિશેષ મેન્ડેલીફની અભિધારણાની
અસાધારણ સફળતા એ હતી કે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક શાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકને માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ જેના પર તે ધારણા આધારિત હતી તેમને સર્જનહાર પણ માન્યા. એટલે બાળકો એણે જે આવર્ત કોષ્ટકનું વિદ્યાર્થી મિત્રો અહીં વર્ગીકરણ કર્યું હતું, અહીં અરેન્જમેન્ટ કર્યું હતું, ગોઠવણ કરી હતી, એને વિદ્યાર્થી મિત્રો બીજા રાસાયણિક શાસ્ત્રીઓએ ફક્ત સ્વીકાર્યું જ નહીં, પરંતુ એને અહીં મેન્ડેલિફને આવર્ત કોષ્ટકનું સર્જનહાર તરીકે ગણવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો નિષ્ક્રિય વાયુ કે જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમની માત્રા ઘણી ઓછી હતી. એટલે બાળકો અહીં નિષ્ક્રિય તત્વોની ચર્ચા થઈ રહી છે, એટલે કે નિષ્ક્રિય વાયુઓ 18મા નંબરના સમૂહમાં એમને ગોઠવવામાં આવ્યા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. અહીં વિદ્યાર્થી મિત્રો નિષ્ક્રિય વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે વિદ્યાર્થી મિત્રો એ નિષ્ક્રિય હતા, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતા ન હતા અને બાળકો વાતાવરણમાં એમનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે, માત્રા ઓછી છે, એના કારણે એમની શોધ ખૂબ મોડી થઈ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે, જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે પહેલાંની શ્રેણી ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. એટલે બાળકો કહી શકાય કે જે આ નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ એમને વિદ્યાર્થી મિત્રો એક જ એવા સમૂહમાં રાખવામાં આવ્યા અને વિદ્યાર્થી મિત્રો જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની ગોઠવણ કરી હતી એ ગોઠવણમાં ખલેલ પહોંચાડ્યા વગર એમને એક અલગ સમૂહમાં રાખવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીશું મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, એટલે કે લિમિટેશન્સ ઓફ મેન્ડેલિવ્સ ક્લાસિફિકેશન. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મેન્ડેલિફની મર્યાદા એ હતી કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. એટલે બાળકો કહી શકાય કે હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે આલ્કલી ધાતુઓને મળતી આવે છે અને વિદ્યાર્થી મિત્રો એની સાથે આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, જેના અહીં ઉદાહરણ આપેલા છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓ સાથે કેવી રીતે મળતી આવે છે એની ચર્ચા કરીશું. હવે બાળકો આ પિરિયોડિક ટેબલ જોઈ શકો છો, આ આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે. એમાં વિદ્યાર્થી મિત્રો આલ્કલી મેટલ્સ કયા છે ધાતુઓ, અહીં તમે જે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ આલ્કલી ધાતુઓ છે. આલ્કલી ધાતુમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એમાં હાઇડ્રોજનને પણ અહીં સ્થાન આપવામાં આવેલું છે. એનું કારણ એ છે, જો અહીં આપણે લિથિયમની ચર્ચા કરીએ બાળકો, લિથિયમનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 3 છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ગોઠવીએ તો ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 અને 1 થાય. એ રીતે વિદ્યાર્થી મિત્રો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. Na લખેલું છે બાળકો, આ એ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 2, 8 અને 1 થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે 2 અને 8 10 ને 1 11. એ રીતે જ વિદ્યાર્થી મિત્રો પોટેશિયમનું જુઓ તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે અને વિદ્યાર્થી મિત્રો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2, 8, 8 અને 1 થાય છે. એટલે બાળકો આપણે કહી શકાય કે અહીં તમે બધા જ તત્વોના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ તો અહીં 1 આપેલી છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીં લિથિયમની વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષામાં એટલે કે બહારની કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન આવેલો છે. એ રીતે સોડિયમની બહારની કક્ષામાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. પોટેશિયમની બહારની કક્ષામાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સમૂહના બધા જ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન આવેલો છે. એ રીતે બાળકો આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ તો અહીં હાઇડ્રોજનમાં વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન આવેલો હોય છે. એટલે કે બાળકો આલ્કલી મેટલ્સ જે આલ્કલી ધાતુઓ છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન આવેલો છે અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન આવેલો હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે હાઇડ્રોજન એ આલ્કલી ધાતુઓ જેવી જ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન તત્વો સાથે, ઓક્સિજન સાથે અને સલ્ફર સાથે એક જ સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તો બાળકો કહી શકાય કે હાઇડ્રોજન ક્લોરીન સાથે HCl બનાવે છે. એવી રીતે જ આલ્કલી ધાતુ આપણો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન સાથે NaCl બનાવે છે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O બનાવે છે. એવી રીતે જ વિદ્યાર્થી મિત્રો આપણો આલ્કલી ધાતુ Na2O બનાવે છે. એવી રીતે જ આપણો હાઇડ્રોજન સલ્ફર સાથે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. એવી રીતે જ સોડિયમ ધાતુ છે આપણી આલ્કલી ધાતુ એ Na2S બનાવે છે, સોડિયમ સલ્ફાઇડ બનાવે છે. એટલે કે કહી શકાય
કે જે તત્વો વિદ્યાર્થી મિત્રો જે આપણા રાસાયણિક સમાન સૂત્રો ધરાવે છે, હાઇડ્રોજન આ બધા તત્વો સાથે એવા જ તત્વો વિદ્યાર્થી મિત્રો આલ્કલી ધાતુઓ પણ ધરાવે છે. તમે અહીં જોઈ શકો છો આ બધા જ સંયોજનો એ આલ્કલી સંયોજનો જેવા જ મળી આવે છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજન સહસંયોજક બનાવે છે. એટલે બાળકો અહીં કહી રહ્યા છે, અહીં કહેવામાં આવ્યું છે કે હેલોજનની જેમ હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો હેલોજન એટલે કયા? હેલોજન એટલે કે 17મા નંબરના સમૂહ. 17મા નંબરના સમૂહને વિદ્યાર્થી મિત્રો યાદ કરવાની એક ટ્રીક છે. અહીં આપ જોઈ શકો છો. આપણે અહીં પિરિયોડિક આધુનિક આવર્ત કોષ્ટક પર જઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો આપ આધુનિક આવર્ત કોષ્ટક જોઈ શકો છો. એમાં 17મા નંબરનો સમૂહ આવી રહ્યો વિદ્યાર્થી મિત્રો. એના બધા જ તત્વો અહીં હું લાઈન કરું છું. એ બધા તત્વો 17મા નંબરના તત્વો છે. એમાં બાળકો સૌથી પ્રથમ ફ્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, એસ્ટેટિન છે અને ટેનેસિન છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે બધા તત્વો જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એ બધા તત્વો અહીં Fની વાત કરીએ તો F2 તરીકે હોય છે, Clની વાત કરીએ તો Cl2 તરીકે હોય છે, બ્રોમિનની વાત કરીએ તો Br2 હોય છે, આયોડિનની વાત કરીએ તો I2 એટલે કે દ્વિઅણીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એવી રીતે બાળકો હાઇડ્રોજન પણ કોઈ દિવસ એકલો હોતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. એ પણ H2 અણુ તરીકે જ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે બાળકો કહી શકાય કે 17મા નંબરના સમૂહ તત્વો એટલે કે હેલોજન તત્વોની જેમ હાઇડ્રોજન પણ દ્વિઆણુય સમૂહ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે બાળકો આ તત્વોને યાદ કરવાની એક ટ્રીક છે. એ ટ્રીક અહીં જોઈશું આપણે. અહીં એક શોર્ટ ટ્રીક છે. ફિર, કલ, બહાર, આઈ, આંટી, ટેન્શન में. એટલે બાળકો આપણે આને આ રીતે યાદ કરવાના છે. ફિર, કલ, બહાર, આઈ, આંટી, ટેન્શન में. ફિર એટલે કે F, કલ એટલે કે Cl, બહાર આઈ એટલે કે Br, આઈ એટલે કે I, આંટી એટલે કે AT, ટેન્શન में એટલે કે TS. એટલે બાળકો અહીં આપણે 17મા નંબરના સમૂહના તત્વોને આ રીતે આસાનીથી યાદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેની સાથે સાથે ધાતુઓ અને અધાતુઓ સાથે સહસંયોજક બંધ સાથે પણ બંધ બનાવીને પણ જોડાય છે. એટલે બાળકો કહી શકાય કે હાઇડ્રોજન એ ધાતુઓ સાથે અને અધાતુઓ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી ચૂક્યા છીએ. 9મા ધોરણમાં તમે સહસંયોજક બંધ ભણ્યા જશો. હવે વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધની આપણે ટૂંકી માહિતી લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે સહસંયોજક બંધ દરમિયાન બે તત્વો એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધન બનાવે છે. એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. હવે આગળની મર્યાદા જોઈશું બાળકો. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી ન શકાય. એટલે બાળકો અહીં મેન્ડલીફ છે એ હાઇડ્રોજનને ચોક્કસ રીતે નિશ્ચિત સ્થાન આપી ન શક્યા. કારણ કે હાઇડ્રોજન બાળકો પ્રથમ સમૂહમાં પણ જોડાઈ શકે છે. કારણ કે તે આલ્કલી મેટલ્સ આલ્કલી ધાતુઓ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને 17મા નંબરના સમૂહની જેમ વિદ્યાર્થી મિત્રો દ્વિપરમાણુય અણુ તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે બાળકો અહીં મેન્ડલીફની પ્રથમ મર્યાદા એ છે કે તે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હવે બીજી વાતની ચર્ચા કરીએ તો બધા જ તત્વોના સમસ્થાનિકો મેન્ડલીફના આવર્ત કોષ્ટકના નિયમને પડકાર આપે છે. એટલે બાળકો અહીં કહી શકાય કે મેન્ડલીફનું જે આવર્તનીય નિયમ છે એટલે કે તત્વોના પરમાણુ દળના ચડતા ક્રમમાં આપણે એમને ગોઠવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બધા જ તત્વોના સમસ્થાનિકો એટલે કે વિદ્યાર્થી મિત્રો સમસ્થાનિકોનો મતલબ એવો કે સરખો પરમાણુ ક્રમાંક પણ પરમાણુ ભાર અલગ અલગ હોય. એટલે કે જો પરમાણુ ભાર અલગ અલગ હોય એક જ તત્વના તો વિદ્યાર્થી મિત્રો એમની ગોઠવણ માટે આપણને અહીં મુશ્કેલી પડી શકે છે. એટલે કે કહી શકાય કે તત્વોના સમસ્થાનિકો મેન્ડલીફના આવર્તના નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ હતી બાળકો કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુ દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વોની શોધ બાકી છે. એટલે બાળકો અહીં તત્વોને એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ બાળકો અહીં તત્વો ધીમે ધીમે એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ દળ નિયમિત વધતા ન હતા. તેના કારણે એ અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે એક તત્વથી બીજા તત્વની વચ્ચે હજી કેટલા તત્વો શોધવાના બાકી છે. વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ ત્યારે આ મુશ્કેલી આપણને આવી શકે છે. એટલે બાળકો કહી શકાય કે જ્યારે વધુ આણ્વીય દળવાળા તત્વોની ચર્ચા કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એવું અનુમાન લગાવવું મુશ્કેલ બની જાય છે કે હજી આ બે તત્વો વચ્ચે
કેટલા પરમાણુય કેટલા તત્વો શોધવાની રચના બાકી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટરના લગભગ બધા જ ખ્યાલો બધા જ મુદ્દાઓ આપણા પતી ગયા છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની થોડી ચર્ચા કરી લઈએ બાળકો. આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડું જાણી લઈએ. આપણો મુદ્દો છે આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ એ આ વખતે સિલેબસમાંથી નીકાળી દેવામાં આવે છે, પરંતુ છતાંય તેની થોડી ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ આવર્ત કોષ્ટક છે એના પ્રથમ બે સમૂહ તમે આ બે સમૂહને જોઈ શકો છો. એને આપણે એસ બ્લોક એલિમેન્ટ કહેવામાં આવે છે, એસ બ્લોકના તત્વો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સમૂહ 3 થી સમૂહ 12 સુધીના આ જે તત્વો છે એને ડી બ્લોક એલિમેન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ડી બ્લોક એલિમેન્ટ કહેવામાં આવે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો 13મા સમૂહથી 18મા સમૂહના તત્વોને પી બ્લોક એલિમેન્ટ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે નીચે તમે જોઈ શકો છો એ સમૂહ તત્વોને એફ બ્લોક એલિમેન્ટ કહેવામાં આવે છે. એમાં ઉપરવાળી લાઈનને વિદ્યાર્થી મિત્રો લેન્થેનોઇડ કહે છે, જ્યારે આ નીચેવાળી લાઈનને વિદ્યાર્થી મિત્રો એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે. હવે બાળકો તત્વોની ચર્ચા કરી તો તત્વોને ટૂંકા સ્વરૂપે કેવી રીતે યાદ કરવાના એની પણ ચર્ચા કરીશું. એટલે કે તમને શોર્ટ રીતે આપણે અહીં કેવી રીતે યાદ કરી શકાય એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સૌ પ્રથમ 1 થી 30 તત્વોની જ 1 થી 30 તત્વોના જ પરમાણુ ક્રમાંક લખવાના છે, પરમાણુના નામ લખવાના છે અને પરમાણુ સંખ્યા લખવાની છે. તો 1 થી 30 તત્વોની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક સુધી યાદ કરવાના છે. એટલે કે 30 તત્વો અહીં ઝિંક પાસે પૂરા થાય છે. તો એની પહેલાં બાળકો અહીં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એની ચર્ચા કરીએ તો પહેલા સમૂહના તત્વોની ચર્ચા કરીએ તો એને ટૂંકી રીતે એ રીતે યાદ રાખી શકાય. અહીંયા H છે, Li એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. તો એને યાદ કરવા માટેની ટૂંકી રીત છે બાળકો હેલિનાકી રબસે ફ્રેન્ડશિપ. એટલે વિદ્યાર્થી મિત્રો હેલિનાકી રબસે ફ્રેન્ડશિપ નામના વાક્યથી ટૂંકા એક શોર્ટ ટ્રીકથી આપણે પ્રથમ સમૂહના તત્વોને યાદ કરી શકીએ છીએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા સમૂહના તત્વોને અહીં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમને પણ એક ટૂંકી રીતે યાદ કરી શકાય છે. એના માટેની ટ્રીક છે બાળકો બેટા માંગે કાર સફારી બાપ રોય. એટલે વિદ્યાર્થી મિત્રો બેટા એટલે કે BE, માંગે એટલે MG, કાર એટલે કે CA, સફારી એટલે કે SR, બાપ એટલે કે BA અને રોય એટલે કે RI. એ શોર્ટ ટ્રીક છે જે યાદ કરવાની છે બાળકો આપે, જેથી આપ સરળતાથી આ તત્વોને યાદ કરી શકશો. પછી 21 થી 30ને બાળકો કેવી રીતે યાદ કરી શકાય એના માટેની શોર્ટ ટ્રીક છે અહીં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયરન, કોબાલ્ટ, નિકેલ, કોપર, ઝિંક આપેલા છે. તો એમને યાદ કરવાની ટ્રીક છે બાળકો ST વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજને. એટલે બાળકો ST વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજને એના દ્વારા આપણે આ તત્વોને યાદ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો 13મા સમૂહના તત્વોને યાદ કરવા માટે અહીં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ આ તત્વો આવેલા છે. આ 6 તત્વોને વિદ્યાર્થી મિત્રો એક સરળ શોર્ટ ટ્રીક દ્વારા આપણે યાદ કરી શકીએ છીએ. આ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો બેંગન, આલુ, ગાજર ઇન થેલી નહીં. એટલે કે બેંગન, આલુ, ગાજર ઇન થેલી નહીં. એવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એને યાદ કરી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો 14મા નંબરના તત્વો માટે શોર્ટ ટ્રીક છે. અહીં કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, ટીન છે, લેડ છે અને ફ્લેવરિયમ છે. તો બાળકો એમને યાદ કરવા માટે અહીં શોર્ટ ટ્રીક છે ચાંદ सी जेम्स सन पर भी फ्लेवर में. चांद सी जेम्स सन पर भी फ्लेवर में. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ ટ્રીક 14મા નંબરના તત્વોને યાદ કરવા માટે છે. એવી રીતે બાળકો 15મા નંબરના તત્વોને યાદ કરવા માટેની શોર્ટ ટ્રીક અહીં જોઈશું. સૌપ્રથમ તત્વો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તત્વો જોઈ લઈશું. અહીં તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમોની, બિસ્મથ અને મોસ્કોવિયમ. એટલે બાળકો હવે આ તત્વોને આપણે એમની શોર્ટ ટ્રીક દ્વારા જોઈશું. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મોસ્કો મેં. ઠીક છે, નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મોસ્કો મેં. એવી રીતે 16મા નંબરના તત્વોને પણ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું. જેમ કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. એને કેવી રીતે યાદ રાખી શકાય તો વિદ્યાર્થી મિત્રો उससे सही से ટીપો લીવર में. ઉસે સહી સે ટીપો લીવર में એવી રીતે યાદ રાખવાનું છે. 17મા નંબરના તત્વોની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, છતાં એકવાર ફરીથી જોઈ લઈશું. 17મા નંબરના તત્વોને હેલોજન પણ કહેવામાં આવે છે. આ તત્વોને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? હેલોજન કહીશું. એને કેવી રીતે યાદ રાખવાના છે?
ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટિન અને ટેનેસિનને કઈ રીતે યાદ રાખીશું બાળકો? તો અહીં તમે જોઈ શકો છો, फिर कल बाहर आई आंटी टेंशन में, फिर कल बाहर आई आंटी टेंशन में। ઠીક છે, એ શોર્ટ ટ્રીક છે બાળકો. હવે 18મા નંબરના તત્વો નિષ્ક્રિય છે, એને ઇંગ્લિશમાં ઇનર્ટ કહેવાય અને નોબલ ગેસ પણ કહેવામાં આવે છે, નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. અહીં હિલિયમ છે, નિયોન છે, આર્ગન છે, ક્રિપ્ટન છે, ઝેનોન છે, રેડોન છે અને ઓર્ગેનેશન છે. એને કેવી રીતે યાદ કરી શકાય બાળકો, એની ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો, એને બાળકો આપણે હેલી, નેહા और कैटरीना की जेरोक्स रंगीन ओजी तरीके याद करवानुं छे. केवी रीते बाळको? हेली, नेहा और कैटरीना की जेरोक्स रंगीन ओजी तरीके આપણે એને શોર્ટ ટ્રીકથી યાદ કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી બધા તત્વોની ચર્ચા કરી ચૂક્યા છીએ, જે તમારા માટે ખૂબ જ અગત્યના છે, એની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી છે એની પણ ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ લેશો પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ તરીકે આપણે કાર્બનને લઈએ તો કાર્બનનો નંબર છે 6. વિદ્યાર્થી મિત્રો, કાર્બનમાં પરમાણુની ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા જઈશું તો અહીં તમે જોઈ શકો છો ગોઠવણી કેવી રીતે હોય. પહેલી કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો 2 જ ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન આવે છે, કારણ કે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન નાખ્યા પછી કાર્બનમાં વિદ્યાર્થી મિત્રો 4 જ ઇલેક્ટ્રોન વધે છે, એટલે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સપોઝ આ કાર્બનનો ન્યુક્લિયસ છે, તો કાર્બનની પ્રથમ કક્ષક છે વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તમે જાણો જ છો, કાર્બનની પ્રથમ કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો અહીં 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, એટલે બાળકો કહી શકાય કે અહીં કાર્બનની પ્રથમ કક્ષકમાં આપણે 2 ઇલેક્ટ્રોન બનાવી લીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા પછી આપણે બીજી કક્ષક બનાવીશું, કારણ કે આપણી પ્રથમ કક્ષકની કેપેસિટી ફક્ત અને ફક્ત 2 ઇલેક્ટ્રોન સમાવવાની જ છે. તો જે બીજા ઇલેક્ટ્રોન છે 4, એ અહીં આપણે બાહ્યતમ કક્ષક એટલે કે બહારની કક્ષકમાં ગોઠવી દઈશું. એટલે બાળકો કહી શકાય કે કાર્બનની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. એટલે કે જે આ બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયામાં ભાગ લેશે અને વિદ્યાર્થી મિત્રો એને આપણે સંયોજકતા પણ કહી શકીએ છીએ. તમે વિદ્યાર્થી મિત્રો અહીં જે પહેલી કક્ષક આપેલી છે એ પહેલી કક્ષકને કે તરીકે પણ નામ આપી શકો છો અને બીજી કક્ષકને એલ તરીકે ઓળખી શકો છો. એટલે કે કે કક્ષકની કેપેસિટી ફક્ત વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોન સમાવવાની છે, જ્યારે એલ કક્ષકની કેપેસિટી વિદ્યાર્થી મિત્રો 8 ઇલેક્ટ્રોન સમાવવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન નથી, તેથી એ અહીં 4 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. હવે બાળકો આપણે ઉદાહરણ તરીકે ક્લોરિનને લઈએ. ક્લોરિનનો નંબર છે વિદ્યાર્થી મિત્રો 17. તો તમે જાણો જ છો ક્લોરિનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય. તો પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 8, એટલે કે 2 અને 8 10 થાય બાળકો. હવે 17માંથી 10 જાય તો 7 વધે, એટલે કે ત્રીજી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્લોરિનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હતી. અહીં તમે જોઈ શકો છો, જો ક્લોરિનનો પરમાણુ દોરવામાં આવે તો પ્રથમ કક્ષક, બીજી કક્ષક અને ત્રીજી કક્ષક, એમ 3 કક્ષકો બનાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ ત્રણેય કક્ષકમાં આપ જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન આવે છે. અહીં પ્રથમ કક્ષકમાં આપણે 2 ઇલેક્ટ્રોન મૂકવાના છે, બીજી કક્ષકમાં બાળકો આપણે 8 ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો અહીં આપણે 8 ઇલેક્ટ્રોન મૂકી દઈશું. આપણે બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન મૂકેલા છે. ત્રીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? 7 ઇલેક્ટ્રોન, એટલે કે ત્રીજી કક્ષકમાં આપણે 7 ઇલેક્ટ્રોન મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો છેલ્લી જે કક્ષક છે બાહ્યતમ કક્ષક, એમાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે ક્લોરિનની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો 7 હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ક્લોરિન પોતાની બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરવા માટે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે એની ઉપર વિદ્યાર્થી મિત્રો Cl માઇનસ લાગી જાય છે. જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા ઋણભાર લાગે છે. અહીં Cl ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે અને અષ્ટક પૂર્ણ કરે તો વિદ્યાર્થી મિત્રો Cl-1 લાગે છે. એવી રીતે જ બાળકો અહીં તમે પહેલી કક્ષકનું નામ કે આપી શકો છો, પહેલી કક્ષકને કે, બીજી કક્ષકનું નામ એલ અને ત્રીજી કક્ષકનું નામ એમ. એવી રીતે જો વિદ્યાર્થી મિત્રો ચોથી કક્ષક હોય તો એ ચોથી કક્ષકનું નામ આપણે એન તરીકે આપી શકીએ છીએ, એટલે કે કે એલ એમ એન. એટલે કે પહેલી કક્ષકની કેપેસિટી વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોન છે, બીજીની 8, ત્રીજીની 18 અને ચોથીમાં આપણે જોવું હોય
વિદ્યાર્થી મિત્રો, તો કેટલા ઇલેક્ટ્રોન હોય એના માટે એક સૂત્ર આપેલું છે, એ સૂત્રની ચર્ચા કરીશું બાળકો. તો તમે અહીં જોઈ શકો છો એ સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, એ સૂત્ર છે 2n². તો વિદ્યાર્થી મિત્રો, n નો મતલબ કે કક્ષકનો નંબર. તો આપણે ચોથા નંબરની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે છે, એની ક્ષમતા કેટલી છે એની ચર્ચા કરવી હોય તો 2 નો 2 લખવામાં આવે છે, અને n એટલે કે 4. તો અહીં 4 લખીએ, 4 નો વર્ગ. તો 2 ગુણ્યા 4 નો વર્ગ 16 થાય. 16 દૂની 32, એટલે કે ચોથા નંબરની કક્ષક વિદ્યાર્થી મિત્રો 32 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે છે. એવી રીતે બાળકો, જો આપણે ત્રીજા નંબરની કક્ષકનું જાણ કર્યું હોય તો અહીંયા 4ની જગ્યાએ 3 લખવાના. 3 નો સ્ક્વેર 9 થાય. તો 9 2 18, એટલે કે ત્રીજા નંબરની કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો 18 આવે. એવી રીતે બાળકો, જો આપણે બીજા નંબરની જાણવું હોય તો અહીં 2 લખવામાં આવે છે. 2 નો સ્ક્વેર 4 થાય. તો 4 દૂની 8, એટલે કે બીજા નંબરની કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં તત્વો વિશેની સમજ મેળવી અને 1 થી 30 નંબરના તત્વોનો પણ અભ્યાસ કર્યો છે. આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરી છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ચર્ચા કરી છે, અને આવર્ત કોષ્ટકના ગોઠવણમાં કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો છે એની પણ ચર્ચા કરી છે. એની સાથે એમની મર્યાદાઓની પણ ચર્ચા કરી છે, જે અગત્યના મુદ્દા હોઈ શકે છે. તો બાળકો, અહીં આપણે આપણા ચેપ્ટરનો વિરામ આપીશું. આજના પ્રકરણને, આજના લેક્ચરને અહીં પૂરો કરીશું. જો આપને કોઈ પણ મુશ્કેલી હોય તો આપ મને પર્સનલીમાં મેસેજ કરી શકો છો. હું આપને આપના પ્રોબ્લેમનું નિવારણ આપીશ. આજે મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.